જ્યાં છુટકારો મળશે ખીલથી, તમે જિંદગી જીવશો ફીલથી. જ્યાં દૂર થશે ચહેરા પરના ડાઘા તથા ખાડા, એટલે જીવનમાં ખોટા સવાલો નહીં આવે ક્યારે તમારી આડા. અટકશે ખરતા વાળ, સુધરી જશે તમારો વર્તમાન અને ભવિષ્યકાળ. ધાધર ખરજવું અને સફેદ ડાઘથી છુટકારો, તમારા મનને મળશે કાયમીનો હાશકારો. ધીમે ધીમે ગાયબ થઈ જશે ટાલ, એનો મતલબ નહીં જોઈએ ટોપીની ઢાલ. ઇન શોર્ટ, તમારી આસપાસના લોકો તમને કહેશે, લે તમે તો બહુ બદલાઈ ગયા. સ્કિન હેર લેસર કે હેર ટ્રાન્સપ્લાન્ટને લગતી કોઈ પણ સમસ્યાને નાથવાનો હોય જો તમારો સંકલ્પ, તો તેનો છે એકમાત્ર વિકલ્પ, એસ્થે કાયાકલ્પ. ગુજરાતનું સૌથી મોટું સ્કિન હેર લેસર હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિક, જ્યાં આપને મળશે વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ અને ડોક્ટર પિયુષ બોરખતરિયાનું એક્સપર્ટ ગાઈડન્સ. હું ડૉક્ટર મિત્તલ બોરખતરિયા. આજથી 4 થી 5 વર્ષ પહેલાં અમારું એક સપનું હતું કે અમારે જુનાગઢ લેવલે આંતરરાષ્ટ્રીય કક્ષાની સારવાર બધા પેશન્ટોને, દર્દીઓને પુરવાર કરવી છે, અને એ પણ એ લોકોને પોસાય, ટૂંકમાં ઇકોનોમિકલ રેટમાં અમે પ્રોવાઈડ કરવાની ટ્રાય કરવા માટે આ એક ડ્રીમ હતું અમારું, અને એ ડ્રીમ ફૂલફિલ આજે થઈ રહ્યું છે. અને આમાં સ્કિનને લગતી બધી સારવાર, હેર ટ્રાન્સપ્લાન્ટની બધી સારવાર છે, ફિટનેસ અને ડાયટ સ્ટુડિયો છે, એક ઓર્ગેનિક મોલ આપણે કરેલો છે, જેનો હેતુ છે કે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ લોકો યુઝ કરતા થાય, નેચરલ પ્રોડક્ટ્સ યુઝ કરતા થાય લોકો. હું ડૉક્ટર પિયુષ બોરખતરિયા. આજના દિવસે અમે એસ્થે કાયાકલ્પ ક્લિનિકનો આરંભ કરી રહ્યા છીએ. આ ક્લિનિકનું મેઇન કામ એ છે કે આપણે ઇન્ટરનેશનલ કક્ષાની સારવાર લોકોને પરવડે એવા ભાવમાં ઘર આંગણે, એટલે કે જુનાગઢ અને સૌરાષ્ટ્રના આંગણે આપી શકીએ, જેની અંદર સ્કિનના બધા ડિસીઝીસ, ચામડીના રોગો જેવા કે ધાધર, ખરજવું, એલર્જી, એનું સચોટ નિદાન થાય, એની સારવાર થાય, અને એકદમ પરિણામલક્ષી બધી સારવાર મળે એવી સારવાર અમે આપીએ છીએ, જેનાથી નિદાન ઉપર ફોકસ કરી શકીએ, રિઝલ્ટ ઉપર ફોકસ કરી શકીએ. બીજી વસ્તુ, ઘણી બધી લેસર ટેકનોલોજીની આધુનિક સારવાર અવેલેબલ છે કે જે ખીલ મટાડવા માટે, ખાડા મટાડવા માટે, ડાઘ માટે, એના માટેના અદ્યતન મશીનરી કે જે 12 થી 14 પ્રકારના લેસર છે અમે લોકો માટે લાવ્યા, જે યુએસએફડીએ એપ્રુવડ છે, કે જે આખા વર્લ્ડની અંદર જે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી છે અમે લાવ્યા છીએ. સાથે સ્લિમિંગ અને ફિટનેસ અને એન્ટી એજિંગ, એટલે કે કરચલી માટે, ડાઘ માટે, એના માટેની સારવાર. હેર અને હેર ટ્રાન્સપ્લાન્ટ, એટલે ખરતા વાળ માટેની અલગ અલગ થેરાપીસ કે જેનાથી વાળ ઉગાડી શકાય, ને હેર ટ્રાન્સપ્લાન્ટ કે જે વાળનું પ્રત્યારોપણ. એની સાથે સાથે ડાયટ અને ફિટનેસ સ્ટુડિયો કે જેની અંદર લોકોને બીમારી જ ના થાય અને લોકો ફિટ રહે, એના માટેની પણ સારવાર ઉપલબ્ધ છે. નીચેનો માળ છે, એમાં ઓર્ગેનિક મોલ બનાવ્યો છે, જેથી કરીને લોકો નેચરલ લાઇફસ્ટાઈલ ફોલો કરે. સારી લાઇફસ્ટાઈલ ફોલો થશે તો બીમાર જ નહીં પડે. અમારો એક સૂત્ર છે કે લોકોને મટવું જોઈએ, ને મટ્યા પછી પાછો રોગ ના થવો જોઈએ. તો આના માટે એસ્થે કાયાકલ્પ ક્લિનિકનો મેં શુભારંભ કર્યો છે, અને સાથે સાથે એક ઇન્સ્ટિટ્યૂટ અને એકેડમી શરૂ કરી છે, જેમાં સ્કિનના ડૉક્ટરો અને સ્કિલ ડેવલપમેન્ટ, જે ભારત સરકારનો પ્રોગ્રામ છે, તો એ સ્કિલ ડેવલપમેન્ટમાં ઉપર ભાર દે છે. તો ખાસ બધા લોકોનો, મારા પેશન્ટ્સનો, જૂનાગઢની જનતાનો અને બધાનો આભાર માનું છું કે અમને 10 વર્ષમાં ખૂબ તમે સપોર્ટ કર્યો છે, અને બધાનો આભાર માનું છું. તથા પત્રકાર, મીડિયા અને જેટલા પણ લોકો અમારા સંબંધીઓ છે, મિત્રો છે, એનો આ પ્રસંગે આભાર માનું છું. થેન્ક યુ સો મચ. નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચારો. જૂનાગઢના યુવાનનું અપહરણ અને માર મારવાના કેસમાં ધારાસભ્યના પુત્ર ગણેશ સહિત 8ની ધરપકડ કરવામાં આવી. જૂનાગઢ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા બાદ 8ને જેલ હવાલે કરવામાં આવ્યા. જૂનાગઢના યુવાનનું અપહરણ કરી હથિયાર બતાવી ખૂનો હુમલા મામલે પોલીસે ગત રાતે ગોંડલના ધારાસભ્ય પુત્ર ગણેશ જાડેજા તથા તેમના 7 સાગરિકોની ધરપકડ કરી કાર તથા જીપ કબજે કરી હતી. પોલીસે 8 શખ્સોને 7 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા, પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા 8 શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ ટોળકીએ યુવાન સાથે ઝપાઝપી કર્યાની કેફિયત આપી હતી, ને છતાં પોલીસ દ્વારા વિડીયો અંગે વધુ તપાસ ધરવામાં આવી છે. આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાહેબે જણાવ્યું હતું કે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત મળી છે કે પીઠડિયા ટોલનાકાથી આગળ જતા ઝપાઝપી થઈ હતી. જોકે ગોંડલ પંથકમાં લઈ માર માર્યો, નગ્ન કરી વિડીયો ઉતાર્યાનો ઇનકાર કર્યો હતો. તેમજ છતાં મોબાઈલ ફોન કબજે કરી વિડીયો અંગે એફઆરએસ મારફતે તપાસ હાથ ધરવામાં આવી છે. 30/5/2024ના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ 307, કિડનેપિંગ એટલે કે 365, રાયોટિંગ, આ ઉપરાંત
એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જુનાગઢ જિલ્લાના એસઓજી, એલસીબી આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી. આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે 31 તારીખના રોજ વહેલી સવારે 3 વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા. ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો, તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા. તો આ બાબતે છે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે 3 ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી કે કેટલા વાગે જુનાગઢ સિટીમાં એન્ટર થાય છે, કયા કયા લોકેશન પર ફરે છે. ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. નામદાર કોર્ટ દ્વારા તેમને દિન 2ના રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં ભગીરથસિંહ ની વાડીમાં આ લોકો આવવાના છે. તો હકીકતને ધ્યાને રાખી એલસીબી શ્રી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે 7 આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર આ બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા. ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલી છે. અન્ય જે 7 આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે જેકે રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુબા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથુબા જાડેજા, દિગપાલસિંહ ઉર્ફે દિગુબા જાડેજા, સમીર ઉર્ફે પોલાદ, અકરમ તરકવાડિયા, રમીશ પઠાણ આમ કુલ આ સિવાયના અન્ય 7 આરોપીઓની છે ધરપકડ કરવામાં આવી છે. જે એમાં એલસીબી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજની જે બંને ટીમો હતી, પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા 8 છે અને પોલીસની 2 ગાડી હોય. તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડી એ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે. તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી. ગાડીમાં જે ક્લીનરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ પ્લેસમાં રેકી કરવા ગયેલા હતા. ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા, પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું ગણેશને જે ડીકે ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા, ફોર્ચ્યુનર ગાડીમાં એમને કોઈ લાવેલું નથી. હાલ આરોપીઓ છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા, એરેસ્ટ કરેલા છે. અન્ય 3 આરોપીઓ માટે અમે ઓલરેડી છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરેલો છે, પરંતુ જે મતગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદારશ્રી દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી. આજે જે 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેમના માટે પણ અમે છે આજરોજ મામલતદારશ્રીને તેની ઓળખ પરેડ થાય તે માટે રિપોર્ટ કરેલો છે. વહેલામાં વહેલી તકે અમને તારીખ મળે તો એમના છે ઓળખ પરેડ કરવામાં આવશે. હજુ સુધી હથિયાર કબજે કરવામાં આવેલ નથી. મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે. 8 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે. આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા. હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ખાસ કરીને જે આર્મ્સ એક્ટના જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર, અન્ય લોખંડના પાઇપ અને જે ન્યૂડ વિડીયો ઉતારેલો આ બાબતે તપાસ શરૂ છે. એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં છે રિમાન્ડ માટે પણ અમારા આજ મુદ્દા રહેશે. આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે, જેથી કરીને કુલ 7 દિવસના રિમાન્ડ માંગવાના છે. હજુ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એ તપાસનો વિષય છે. હજુ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવવામાં છે. આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે. આરોપીઓ પાસેથી કુલ 2 મોબાઈલ કબજે કરેલા છે. વાહનોમાં ખાસ કરીને એક જે બ્લેક કલરની ટોયોટો અને મહિન્દ્રાની બ્લેક કલરની થાર આ બંને ગાડીઓ કબજે કરેલી છે. પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાવે છે કે આજે પીઠડિયા ટોલ નાકાથી આગળ છે માથાકૂટ થયેલી, ઝપાઝપી થયેલી. વિડીયો બાબતે હજુ ના પાડે છે. આમ છતાં રિમાન્ડ મેળવ્યા બાદ આ દિશામાં વધુ છે એ ખરેખર પૂછપરછ કરી અને આવો વિડીયો ઉતારેલો કે કેમ એ તપાસ કરવામાં આવશે. એમાં જે જેટલા લોકો પાસે પણ સીડીઆરને આધારે એમના મોબાઈલ હતા
ને વિડીયો ઉતાર્યા બાદ ડિલીટ કર્યો કે શું કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે આરોપીઓના મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવશે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાટિયું છે પીઠડિયા ટોલ નાકાથી આગળ ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે. આગળ હજુ અન્ય કોઈ પણ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી. આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદીએ જે જણાવેલું અલગ અલગ 2 થી 3 જગ્યાએ લઈ ગયેલા છે તો ખરેખર બનાવ બનેલ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે. અગાઉ પણ મેં કહ્યું કે મોડી રાત્રે ધરપકડ કરેલી છે. 8 આરોપીઓ છે, તેમના પૂછપરછ થઈ છે. પ્રાથમિક તપાસમાં જે વિગતો કહી છે આપ સમક્ષ રજૂ કરી છે. આ ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી, પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે એ બાકી નહીં રહે. એફએસએલની પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે એમના મોબાઈલ એફએસએલમાં મોકલવા માટે તમામ પ્રકારના છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે એક સીટની પણ રચના કરવામાં આવેલી છે, જેમાં LIB PI શ્રી બીપી કોળી, LCB PI શ્રી JJ પટેલ, રીડર PSI શ્રી વાયન સોલંકી અને આયો 4 લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે, જેથી કરીને અલગ અલગ ટીમ છે ટેકનિકલ સર્વેલન્સથી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા આ ગુનાના કામે એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જૂનાગઢ જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં પ્લાસ્ટિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જૂનાગઢ શહેરને ગ્રીન અને હરિયાળું બનાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમપ્રકાશ સાહેબ અને નાયબ કમિશનર જાપડા સાહેબના માર્ગદર્શન અને સેનિટેશન સુપરિન્ટેન્ડન્ટની સૂચનાથી જૂનાગઢ મહાનગરપાલિકા શહેર વિસ્તારમાં સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું અને શહેરના 1 થી 15 વોર્ડમાં રહેણાંક વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા પ્લાસ્ટિક ડ્રાઈવ કરવામાં આવ્યું હતું, જેમાં 8 કિલો પ્લાસ્ટિક અને 14,700નો દંડ કરવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બગીચા સુપરવાઇઝર દ્વારા વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાનમાં સેનિટેશન ઇન્સ્પેક્ટર અને સુપરવાઇઝર તેમજ 100 જેટલા સફાઈ કર્મચારીઓ તેની મદદથી સફાઈ કરવામાં આવી હતી અને આશરે 1.5 ટન CNG વેસ્ટ 1.5 ટન જેટલો કચરો નિકાલ કરવામાં આવ્યો હતો. માતૃત્વ એ કુદરતનું અદ્ભુત વરદાન છે. માતૃત્વની વાત્સલ્યભરી સફરમાં આપનો સાથ દેવા સદાય તત્પર છે શુભમ હોસ્પિટલ એન્ડ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર. લેપ્રોસ્કોપી તથા અદ્યતન સુવિધા સાથેની 7 માળની શુભમ હોસ્પિટલમાં છે સ્વચ્છ વાતાવરણ અને હવા ઉજાસ. દર્દીઓ માટે છે એકદમ આરામદાયક સ્ટે, 24 કલાક ઇમરજન્સી સારવાર સાથે ડોક્ટર ભાવેશ ટાંક અને ડોક્ટર ખ્યાતિ ટાંક તેમજ બાળ રોગ નિષ્ણાત ડોક્ટર આકાશ સાહેબની 24/7 સેવા. અતિ આધુનિક NICU, અનુભવી અને વિવેકી સ્ટાફ,
નિઃસંતાન દંપતીઓ માટે સૌરાષ્ટ્રની અતિ આધુનિક એવી મોડ્યુલર IVF લેબ, માતૃત્વ માટેના ગેરંટેડ પેકેજ, બોર્ન બેબી વિડીયોગ્રાફી સુવિધા તેમજ દરેક વર્ગને પરવડે તેવા વ્યાજબી ચાર્જ. તો લાવો આપના જીવનમાં માતૃત્વની શુભ પળો શુભમ હોસ્પિટલ એન્ડ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના સથવારે. જૂનાગઢના સોનાળી નજીક બાઇક કાર અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા અને 7 લોકો ઘાયલ થયા. જૂનાગઢના સોનાળી નજીક બાઇક અને કાર વચ્ચે ગઈ રાત્રે ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કાર સવાર 2 યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે 7 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢની કોલેજમાં અભ્યાસ કરતી યુવક યુવતીઓ જૂનાગઢથી સાસણ તરફ જવા નીકળ્યા હતા, ત્યારે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા સોનાળી નજીક કાર ચાલકે ડ્રાઈવર પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને કાર રેલિંગની અંદર ઘૂસી જવા પામી હતી, જેના કારણે કારમાં બેઠેલા 2 યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માતની જાણ થતાં આજુબાજુના રહેવાસીઓએ એકઠા થઈ તમામને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એક યુવાનને વધુ ઈજા થતાં તેમને રાજકોટ માટે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 2 યુવાનો નવાજ હારૂન અને રાજેશ વાણવી આંબેડકર નગરમાં રહેતા બિલખા રોડવાળા ઘટના સ્થળે જ બંનેનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજા કારમાં સવાર લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બાઇક સવાર 2 ડુંગરપુરના યુવાનો હતા. વિજય જમન સિદ્ધપુરા અને રાકેશ કાંતિ સિદ્ધપુરા મોટરસાયકલમાં સવાર હતા. જૂનાગઢમાં 7 માસથી ફરાર ખૂનના ગુનાના આરોપીઓને ઝડપી પાડતી જૂનાગઢ પોલીસ. જૂનાગઢના SP હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના PI JJ પટેલ તેમજ પેરોલ સ્કોડના PSI YP હડિયાની સૂચના અનુસાર પેરોલ સ્કોડની ટીમ જેલ ફરાર આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી માટે પ્રયત્નશીલ હતી. તે દરમિયાન ASI ઉમેશ વેગડા, કોન્સ્ટેબલ દિનેશ છૈયાની સંયુક્તમાં બાતમી મળી કે A ડિવિઝનમાં નોંધાયેલા ખૂનના ગુનાના કાચા કામનો કેદી અશફાક ઇસ્માઇલ રફાઈ પોલીસ સ્ટેશન પાછળ તાર બંગલા પાણીના ટાંકાવાળા 2 ઉપર વચગાળાના જામીન મેળવીને ફરાર થઈ ગયો હતો. તે રાજકોટમાં વૃંદાવન સોસાયટીના નાના મહુવા વિસ્તારમાં હાલ હાજર છે. આ બાતમીના આધારે પેરોલ સ્કોડની ટીમે તત્કાલ બાતમી મળતા એ જગ્યા ઉપર ખાતરી કરતા આરોપીઓને ઝડપી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે તુરંત જ ધકેલી દેવામાં આવ્યો છે. હું ડૉક્ટર KP ગઢવી, ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ છેલ્લા 23 વર્ષથી જૂનાગઢની અંદર ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. આજકાલના સમયમાં લગભગ બધાને સાંભળવા મળે છે કે હોસ્પિટલમાં જાવ એટલે સિઝેરિયન જ થઈ જાય, પણ એ માન્યતા ઘણા અંશે સાચી પણ છે અને ઘણા અંશે ખોટી પણ છે. એનું કારણ છે અત્યારના પેશન્ટો પણ સામેથી ડિમાન્ડ કરતા હોય છે કે સિઝેરિયન કરી નાખો. એક પેશન્ટને ભય હોય છે કે દુખાવો થશે, શું થશે. આવા સમયે પેશન્ટ જ્યારે ભયમાં હોય અને આપણે એને વધારે ભય આપીએ તો એ હંમેશા ડરી અને સિઝેરિયન જ કરાવવાનું છે. હવે આટલા વર્ષના અનુભવ સાથે અમે પેશન્ટને કાઉન્સિલિંગ કરીએ છીએ, એકદમ સારી રીતે મોટિવેટ કરીએ છીએ. નોર્મલ ડિલિવરી એક આર્ટ છે, મીન્સ કે તમારી આગળ ઘણી બધી મહેનત માંગી લે, કાઉન્સિલિંગ માંગતું હોય છે. એમ કે પેશન્ટને પેઇન થતું હોય ત્યારે પેશન્ટ ખૂબ જ ડરેલું હોય છે. આવા સમયે કયું ઇન્જેક્શન આપવું, કઈ રીતે પાર્ટ આગળ વધારવો અને નોર્મલ ડિલિવરી કરાવવું. ઘણા લોકો કહેતા હોય સાહેબ આટલા વર્ષે તમારે આવી દોડાદોડી કરવાની શું જરૂર છે, સ્ટાફ કરી લેશે. પણ હોસ્પિટલમાં એવું નથી હોતું. પેશન્ટને પૂરતો સમય આપો અને એને સાથે એકદમ આત્મીય સંબંધ રાખીને એને સમજાવો તો દરેક પેશન્ટ નોર્મલ ડિલિવરી માટે તૈયાર જ હોય છે. આવું જ એક પેશન્ટ અમારી પાસે આવેલું હતું જેને સાયટિકાની તકલીફ હતી. પેશન્ટ ચાલી પણ શકતું નહોતું અને એને 3 મહિનાથી લઈને 9 મહિના સુધી પહોંચાડી એને એકદમ નોર્મલ ડિલિવરી કરાવી છે. હવે એ પેશન્ટનો પણ આપની સાથે એક રિવ્યૂ શેર કરું છું. જોજો અને આપને યોગ્ય લાગે તો આપ આમાં તમારા રિવ્યૂ આપજો.
થેન્ક યુ. હાય, મારું નામ કેયુર સોલંકી છે. મારા મિસિસ છે સોનલ સોલંકી. કેપી ગઢવી સરને ત્યાં અમે 1 વર્ષ પહેલાં આવ્યા હતા એન્ડ ગાદીની તકલીફ હતી આની પહેલાં. પછી સાયટિકાની અસર થઈ, પ્રેગ્નન્સી ચાલુ હતી એટલે હું સર પાસે આવ્યો હતો અને સરને મેં જણાવ્યું હતું આ બધી તકલીફોનું. એક ગાયનેક ડૉક્ટર થઈને એને મને જે હેલ્પફુલ થયા છે સાયટિકાની અસરમાં, ગાદી ખસી ગઈ હતી. ઘણા બધા ડૉક્ટર્સ છે, મારે નામ નથી લેવા, એ મને હેલ્પફુલ નહોતા થઈ શકાય એ ટાઈમે મને કેપી ગઢવી સર હેલ્પફુલ થયા. એ દરમિયાન ઓલમોસ્ટ એક્સપિરિયન્સ બહુ જ સારો છે. એને મને જે સલાહ સૂચન આપી, જે ડૉક્ટર્સનું પ્રેફરન્સ આપ્યું, ધ બેસ્ટ હતું. તે પછી મારે બાબાનો જન્મ થયો છે કાલે 27 તારીખે 10મો મહિનો 2023. બાબાનો જન્મ, નોર્મલ ડિલિવરી પોસિબિલિટી નહોતી તો બી છતાંય સરે નોર્મલ ડિલિવરી કરાવી છે. બાબો, મારા વાઈફ બંને હેલ્ધી છે એન્ડ સ્ટાફ મેમ્બર્સ, ક્લિનિંગ સ્ટાફ, ડૉક્ટર્સ બધા ધ બેસ્ટ છે.